કોળી સમાજના લોકોને એસઆઈટીની ટીમ ઉપર કેટલો ભરોસો છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે રીતે જે મિત્રો વાત કરી તો હાલ ગુજરાતની અંદર કોળી સમાજના લોકોની માંગ છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય આપવામાં આવે અને મુખ્ય આરોપીને પકડવામાં આવે. એસઆઈટીની ટીમ ઉપર કોળી સમાજના લોકોને ભરોસો હાલ કેટલો છે એવું મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે છેલ્લા 25 દિવસથી જે આ મિત્રો વાત કીધો 15 દિવસથી તો ભાઈ એસઆઈટીની ટીમની રચના થઈ છે એના થઈ હશે. તો ભાઈ ક્યારે ન્યાય અને ક્યારે મુખ્ય આરોપીને પકડશે? હાલ મિત્રો વાત કીધો લોકોના મનની અંદર આ જ પ્રશ્ન છે. પરંતુ તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોળી સમાજના લોકો શા માટે આંદોલનની તૈયારી કરી રહ્યા છે, શા માટે ન્યાય સભા ગોઠવવામાં આવી છે, એટલું જેડ જાણકારી આ વિડીયોની અંદર મળી જવાની છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર છેલ્લા 25 દિવસથી એક જ સાલ છે કે કોળી સમાજના લોકો મેદાનની અંદર છે ને નવનીતભાઈને ન્યાય આપવામાં આવે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે આ હુમલાની અંદર ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનો ખુલ્લેઆમ આક્ષેપ છે કે ભાઈ આમના અંદર મારા ઉપર હુમલો કરાવ્યો છે તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિરે કરાવ્યો છે. તો મિત્રો વાત કીધો જયરાજભાઈ આહિરને તો 2 દિવસ પહેલા એસઆઈટીની ટીમે ભાવનગરની અંદર બોલાવવામાં આવ્યા હતા. હવે ક્યાંક ને ક્યાંક તેની પૂછપરછ 3.5 કલાક ચાલી હતી અને ત્યારબાદ તે વૈયા પણ ગયા ઘરે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેને મૌન તોડ્યા બાદ તેને કહ્યું હતું કે એસઆઈટીની ટીમ જ્યાં મિત્રો વાત કીધો ફરી વખત મને બોલાવશે તો હું ફરી વખત હાજર થઈશ અને કાયદા પર મને પૂરેપૂરો ભરોસો છે. જ્યાં મિત્રો વાત કીધો નવનીતભાઈએ ખુલ્લેઆમ કહી દીધું કે મેં 15 જેટલા પુરાવા આપ્યા હતા. પુરાવા ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમ આના ઉપર કામ કરે તો મુખ્ય આરોપી જયેશભાઈ આહિર જ સાબિત થશે. તો શું થયું છે શું નહીં, શું એસઆઈટીની ટીમ ઉપર કોળી સમાજના લોકોને સહેજ પણ ભરોસો નથી રહ્યો? કારણ કે તમે બધા લોકો જાણતા છો કે નવનીતભાઈએ ગઈકાલે કહી દીધું છે 15 તારીખના રોજ ભાવનગરની અંદર સૌથી મોટું મહાસંમેલન ન્યાય સભા ગોઠવવામાં આવી રહી છે. તો આમની અંદર કેટલા કોળી સમાજના લોકો આવે છે એ પણ આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોવું પડશે. ખાસ કરીને શું આવનારા ટાઈમની અંદર આંદોલન થઈ શકે છે, શું આંદોલન માટે આ થોડી ઘણી ચર્ચાઓ બેઠકો બોલવામાં આવી છે એ પણ આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છીએ. વિડીયોને શેર કરી ફોલો કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો જેથી તમારા સમક્ષ અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય